નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓને ધોરણ 1 માં ખાનગી શાળામાં મફત પ્રવેશ આપવામાં આવે છે। દર વર્ષે ફેબ્રુઆરીના એન્ડમાં અથવા તો માર્ચની શરૂઆતમાં ઓનલાઈન અરજીઓ શરૂ કરી દેવામાં આવતી હોય છે, પરંતુ અરજી ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે આજના વિડીયોમાં માહિતી મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો, તમારે રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે મિત્રો આધાર કાર્ડ છે, અથવા તો પાસપોર્ટ છે, અથવા વીજળી બિલ છે, અથવા તો પાણી બિલ છે, કે ચૂંટણી કાર્ડ છે, અથવા તો રેશન કાર્ડ છે। આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આધારના પુરાવા તરીકે તમારે આપવાનું રહેશે। પરંતુ આમાંથી કોઈ પણ આધારના પુરાવા તરીકે તમારી પાસે જો ડોક્યુમેન્ટ ન હોય તો તેવા સંજોગોમાં તમે રજીસ્ટર્ડ ભાડા કરાર કરાવી અને તમે મિત્રો તે ભાડા કરાર આપી શકો છો। ત્યારે મિત્રો તે ભાડા કરાર છે તે માન્ય ગણવામાં આવશે, પરંતુ અહીં રજીસ્ટર્ડ ભાડા કરાર જ માન્ય ગણાશે, નોટરાઇઝ્ડ જે ભાડા કરાર છે તે માન્ય ગણાશે નહીં। ત્યાર પછી જો વાલીનો જાતિનો દાખલો લાગુ પડે તો ત્યારે વાલીનો જાતિનો દાખલો એટલે કે જાતિનું જે પ્રમાણપત્ર છે તે પણ આપવાનું રહેશે। એટલે કે તમે એસસી કેટેગરી અથવા તો એસટી કેટેગરી છે, અથવા તો એસસીબીસી અથવા તો મિત્રો અહીં જે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા હશો તો તમારે જાતિનો દાખલો આપવાનો રહેશે। હવે આ જે જાતિનો દાખલો છે વાલીનો, તે મામલેદાર દ્વારા આપવામાં આવેલો હોવો જોઈએ, અથવા તો સમાજ કલ્યાણ અધિકારી દ્વારા આપવામાં આવેલો હોવો જોઈએ, અથવા તો તાલુકા વિકાસ અધિકારી છે, અથવા તો તે સમકક્ષના જે સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલો જે દાખલો હશે તે દાખલો માન્ય ગણવામાં આવશે। ત્યાર પછી બાળકનું જે જન્મનું પ્રમાણપત્ર છે તે આપવાનું રહેશે। આ જે જન્મનું પ્રમાણપત્ર છે તે ગ્રામ પંચાયત દ્વારા અથવા તો નગરપાલિકા કે મહાનગરપાલિકા દ્વારા, અથવા તો જન્મ જો હોસ્પિટલમાં થયેલું હોય તો હોસ્પિટલનું જે પ્રમાણપત્ર છે, અથવા તો આંગણવાડી અથવા તો બાલવાડીની નોંધણીનું પ્રમાણપત્ર છે। પરંતુ આમાંથી એક પણ ડોક્યુમેન્ટ તમારી પાસે ન હોય તો તેવા સંજોગોમાં જે બાળકના માતા પિતા અથવા તો જે વાલી છે તે નોટરાઇઝ્ડ સોગંદનામું કરાવી આપશે તો પણ તે ચાલશે। ત્યાર પછી બાળકનો પાસપોર્ટ સાઇઝનો કલર ફોટોગ્રાફની જરૂર પડશે। ત્યાર પછી વાલીની આવકનું પ્રમાણપત્ર જરૂર પડશે, એટલે કે આવકનો જે દાખલો છે તેની જરૂર પડશે। આ જે આવકનો દાખલો છે તે મામલેદાર દ્વારા આપવામાં આવેલો હોય અથવા તો તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલો હશે તો તે માન્ય ગણાશે। પરંતુ જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશો તો જે ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રી દ્વારા આપવામાં આવેલું જે આવકનો દાખલો હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। અને આ જે દાખલો છે તે 1/4/2023 પછીનો તમે કઢવેલ હશે તો તે માન્ય ગણાશે। 1/4/2023 પહેલાનો દાખલો છે તે માન્ય ગણાશે નહીં। ત્યાર પછી તમે જો બીપીએલ કેટેગરીમાં આવતા હોય તો તમારે બીપીએલ નું પ્રમાણપત્ર છે તે આપવાનું રહેશે। અહીં મિત્રો બીપીએલ રેશન કાર્ડ છે તે માન્ય નહીં ગણાય, તમારે બીપીએલ નું જે પ્રમાણપત્ર છે તે જ આપવાનું રહેશે। 0 થી 20 અંક સુધીમાં તમે બીપીએલ કેટેગરીમાં આવતા હશો તો તેવા સંજોગોમાં વાલીઓએ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશે વાલી તો ત્યારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલું જે પ્રમાણપત્ર છે, અથવા તો નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આપવામાં આવેલું જે બીપીએલ નો દાખલો છે તે આપવાનું રહેશે। પરંતુ શહેરી વિસ્તારમાં રહેતા હોય તો મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવેલો જે દાખલો છે, અથવા તો મહાનગરપાલિકાએ અધિકૃત કરેલ જે સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલું જે બીપીએલ નો દાખલો છે તે દાખલો જ માન્ય ગણાશે। નગરપાલિકા વિસ્તારમાં તમે રહેતા હોય તો નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે તેના દ્વારા આપવામાં આવેલું જે દાખલો છે તે દાખલો માન્ય ગણવામાં આવશે। અથવા તો જે તે વિસ્તારના જે મુખ્ય કારોબારી અધિકારી છે અથવા તો જે વહીવટી અધિકારી છે તેના દ્વારા આપવામાં આવેલું જે બીપીએલ નો દાખલો છે તે દાખલો માન્ય ગણવામાં આવશે। ત્યાર પછી તમે જો વિચરતી જાતિ અને વિમુક્ત જનજાતિમાં આવતા હશો તો ત્યારે તમારે તે જાતિનો દાખલો આપવાનો રહેશે। તે દાખલો મામલેદાર દ્વારા અથવા તો સમાજ કલ્યાણ અધિકારી દ્વારા અથવા તો તાલુકા વિકાસ અધિકારી દ્વારા અથવા તો તે સક્ષમના જે સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું જે જાતિનું પ્રમાણપત્ર છે તે આપવાનું રહેશે। જો બાળક અનાથ હોય અથવા તો સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત વાળું બાળક હોય અથવા તો બાલગૃહના બાળકો હશે તો તેવા સંજોગોમાં જે તે જિલ્લાની જે ચાઇલ્ડ વેલફેર કમિટી છે તેના દ્વારા આપવામાં આવેલું જે પ્રમાણપત્ર છે તે આપવાનું રહેશે। જો બાળક છે તે બાળ મજૂર અથવા તો સ્થળાંતરિત મજૂરના બાળકો હશે તો તેવા સંજોગોમાં જે તે જિલ્લાના લેબર અને રોજગાર વિભાગના જે શ્રમ અધિકારી છે તેના દ્વારા આપવામાં આવેલું જે પ્રમાણપત્ર છે તે પ્રમાણપત્ર આપવાનું રહેશે। બાળક છે તે સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો હોય અથવા તો ખાસ જરૂરિયાત વાળા દિવ્યાંગ બાળકો હોય અથવા તો એન્ટી રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા જે બાળકો છે
તો આ તમામ બાળકોએ જે સિવિલ સર્જનના જે અધિકારી છે તેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. જો અહીં દિવ્યાંગ બાળકો હશે તો તે દિવ્યાંગતા 40% કે તેના કરતા વધારે ટકાવારી ધરાવતા હોય તો તે અહીં દિવ્યાંગતામાં આવશે અને ત્યારે સિવિલ સર્જનનું જે પ્રમાણપત્ર છે તે આપવાનું રહેશે. તે સિવાય શહીદ થયેલા જે જવાનના બાળકો હશે તો તેવા સંજોગોમાં સંબંધિત જે તે ખાતાના જે સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલો જે દાખલો છે તે દાખલો રજૂ કરવાનો રહેશે. સંતાનમાં એકમાત્ર દીકરી હોય તો તેવી કેટેગરી માટે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા જે લોકો છે તેઓએ તલાટી કમ મંત્રીનો દાખલો આપવાનો રહેશે. નગરપાલિકા વિસ્તારમાં રહેતા જે લોકો છે તેઓએ ચીફ ઓફિસરનો દાખલો આપવાનો રહેશે અને મહાનગરપાલિકા વિસ્તારમાં જે રહેતા લોકો છે તેઓએ સક્ષમ અધિકારીનો એકમાત્ર દીકરી છે સંતાનમાં તેવો દાખલો છે તે આપવાનો રહેશે. જો સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા હોય તો તે બાળકો માટે સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અભ્યાસ કરેલ છે અને ICDS CAS જે વેબ પોર્ટલ છે તે વેબ પોર્ટલ પરથી વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તો તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું એ પ્રમાણપત્ર છે તે આપવાનું રહેશે અને આ પ્રમાણપત્ર છે તે આંગણવાડીના આંગણવાડી વર્કર છે અથવા તો સરકાર દ્વારા પ્રમાણિત કરેલ જે દાખલો છે તે દાખલો જે તે અધિકારીઓએ કાઢી આપેલ હોય તે દાખલો માન્ય ગણવામાં આવશે. ત્યાર પછી બાળકનું આધાર કાર્ડ જોશે, વાલીનું આધાર કાર્ડ છે તે પણ જોશે, બાળક અથવા તો વાલીના બેંક ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ છે તે પણ જોશે. ત્યાર પછી મિત્રો જો પાન કાર્ડ ન ધરાવતા હોય અથવા તો પાન કાર્ડ છે પરંતુ તમે ઇન્કમ ટેક્સ રિટર્ન નથી ભરતા તો તેવા કિસ્સામાં આવક વેરાને પાત્ર આવક નથી થતી તે અંગેનું નિયત નમૂનામાં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે ઓનલાઈન ભરતી વખતે તમારે અપલોડ કરવાનું રહેશે. એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે પણ તમારે જોશે. તો આટલા ડોક્યુમેન્ટ મિત્રો તમારે અરજી ફોર્મ ભરતી વખતે જોશે. આમાંથી તમને જે તે ડોક્યુમેન્ટ લાગુ પડતા હોય તે ડોક્યુમેન્ટ તમારે ફોર્મ ભરતી વખતે ઓનલાઈન અપલોડ કરવાના થશે. તો મિત્રો આ વર્ષે પણ ટૂંક સમયમાં જ અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવશે. જ્યારે અરજી ફોર્મ શરૂ થશે એટલે આપણે ફરીથી અલગથી એક વિડીયો અપલોડ કરી દેશું. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.